અને કોઈ જગતની સ્ત્રી એવી નથી કે જેને એના સાસુ અને સસરાની સેવા ના કરવી હોય. કોઈ જગતની સ્ત્રી એવી નથી. કોઈ મા બાપે એવા સંસ્કાર આપ્યા નથી. માના ઘેર લાલન પાલન પોષણ બધું જ કરી અને એ સ્ત્રી આવી હોય છે. અને એક સરસ મજાનો ભાવ લઈ અને સંસારક ગૃહસ્થ જીવનની અંદર એને પ્રવેશ કર્યો હોય છે કે આ રીતે મારી મા છે તો આવી રીતે મારી સાસુ જોડે રહીશ, આ રીતે મારા પિતા છે તો એમની સાથે મારા સસરા જોડે એવું વર્તન કરીશ. પણ સાસુએ એ પ્રમાણેનું સાસુપણું દાખ્યું હોય, વારંવાર એવી ઠેસો આપી હોય, એવી ઠેસ આપી હોય કે પેલી હૃદય આખું છૂંદી નાખ્યું હોય, એના ઘા છે ને એ પડી ગયા હોય. ત્યારે એ જે સ્ત્રી છે ને એને એનામાં ભાવ હોય ને ભાવ જતો રહ્યો હોય. બાકી દયા કરુણા મમતા એની મૂર્તિ છે સ્ત્રી. કોઈ સ્ત્રી કૂટ નથી, કોઈ સ્ત્રી કુટિલ નથી. દરેક સ્ત્રી પૂજવાને યોગ્ય છે. એટલે જ શાસ્ત્રની અંદર શ્લોક છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમયંતે દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવો રમણ કરે છે, દેવો રમે છે. એમને એમ નથી કીધું. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ બધા નારીના સ્વરૂપ અહીંયા જ છે, આ જગતમાં જ છે. માટે એવી નારીની મહિમા છે. નારીની મહિમા ગઈએ એટલી ઓછી છે. દેવી પુરાણ કરવાનો સમય મળે તો નારી શું શક્તિ છે એ સાંભળજો તો ખબર પડે. દેવી પુરાણ ઘરે લાવજો, દેવી પુરાણના વાંચન કરજો. એટલે નારીમાં દેવી શક્તિ છે. દરેક બહેનોએ વધારે નહીં તો નવરાત્રિની અંદર માત્ર દુર્ગા સપ્તસતી છે એના તમે પાઠ કરો. તમારા પુત્રો ઉપર તમારું નિયંતા શક્તિ રહે, તમારા પતિ તમારા નિયંત્રણમાં રહે. ઘરની મેન તમે છો, તમારે ઘર ચલાવવાનો છે, ગૃહસ્થ જીવન ચલાવવાનું છે, તમારા બધા આદેશમાં રહે એવું તમે ઈચ્છતા હોય ને તો માત્ર રોજ એક તમારા પરિવાર માટે દેવી કવચનો પાઠ કરી લેજો. એક દેવી કવચનો પાઠ નિયમિત રીતે નિત્ય કરશો તો તમારા સંતાનો તમારા કયામાં રહેશે, તમારા પતિ કયામાં. એટલે એવું ના સમજતા હું કહું એમ જ કરે, સત્યનિષ્ઠા ઉપર રહેશે. પછી એ તો સદમાર્ગ ઉપર આપણે એમને લઈ જવા કે સદમાર્ગની વાત છે, પછી હઠ માર્ગની વાત નથી. બાકી હઠ માર્ગમાં એમ કે આ તો મહારાજે કીધું હતું ને મારું કેવું કરતા તો નથી. લો પણ પેલો થાકીને આવ્યો ને તમે રાતે એમ કહો ચલો પિક્ચર જોવા 10 વાગે, પછી પેલો બિચારાને માંડ કમીને આવ્યો હોય ને તમે લઈ જવા માંગતા હોય, પિક્ચર જાય મેં થિયેટરમાં હોઈ જશે. એટલે એવી જીદ ના પૂરી થાય. એટલે આ બધી શક્તિ છે. એટલે કયા સ્વરૂપ મળે, સ્ત્રીનું મળે કે પુરુષનું મળે એ કોઈ નિશ્ચિત નથી. પર બ્રહ્મા પરમાત્મા નક્કી કરે છે કયા સ્વરૂપમાં. એટલે આવું સુંદર મજાનું જે આત્મ સન્મત જ્ઞાન જે છે એ પૃથુ રાજાને આ બધા મહાત્માઓ આપે છે.